રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર પ્રદેશની મુલાકાતે બરેલી અને ગોરખપુરમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 જૂનથી 1 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના 11મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. એ જ દિવસે રાષ્ટ્રપતિ AIIMS ગોરખપુરના પ્રથમ દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે અને સંસ્થાની સિદ્ધિઓની પ્રશંસા કરશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા સુધારાઓની પણ સરાહના કરી. તેમણે રાજ્યના યુવાનોને નવી તકનીક, સંશોધન અને સમાજ સેવામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું કે પશુ ચિકિત્સા અને આરોગ્ય ક્ષેત્રે ભારતે વૈશ્વિક સ્તરે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રપતિએ ગોરખપુરમાં AIIMSના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને તબીબી ક્ષેત્રે યુવાનોના યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આરોગ્ય અને સંશોધન ક્ષેત્રે નવી પેઢી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને આવી સંસ્થાઓ દેશના આરોગ્ય ક્ષેત્રને નવી દિશા આપે છે. ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના વિકાસ માટે સરકાર અને નાગરિકો વચ્ચે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આશા વ્યક્ત કરી કે યુવાઓનો અને સંશોધકોના પ્રયાસોથી રાજ્ય અને દેશ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.